Jai Hind to all of you. Welcome to the lecture for JEE and NEET. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર તમને યાદ હશે કે આપણે ત્રિકોણમિતિની શુભ શરૂઆત છે કરેલી, અને ત્રિકોણમિતિની અંદર આપણે સાઇન કોસ જેવા ફંક્શન્સ છે એના સૂત્રો છે એ શીખા, એના ઇન્ટર રિલેશન્સ છે એ શીખા, એમની એકબીજા વચ્ચે શું સંબંધો હોય એ શીખા, અને ત્યાર પછી આપણે શીખા એના નિત્ય સમૂહ. આટલી વસ્તુ ઉપરથી તમે નેક્સ્ટ પેમ્પલેટની અંદર જોશો તમને એક નાનો અમથો દાખલો છે આપેલો હશે, બરોબર? એક દાખલાની બે દાખલા આપેલા છે, એક દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, બીજું તમે સાથે ગણી શકો એવો છે. ક્લિયર? તો એક દાખલાથી આપણે છે શરૂઆત કરીએ. તમને એમાં કીધું છે કે જો સાઇન થીટા ઇક્વલ્સ ટુ, એટલે કે સાઇન થીટા ઇક્વલ્સ ટુ 3/5 હોય, 3/5 હોય, તો તમારા બાકીના બધા જ જે પણ કાંઈ ટ્રાય રેશિયો છે, એટલે કે ત્રિકોણમિતિ ગુણોત્તર છે, સાઇન કોસ ટેન, એ બાકી બધા, એટલે એક તમને આપેલું છે તો બીજા 5 તમારે છે મેળવવાના છે, એવો તમને દાખલો આપેલો છે. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ ફર્સ્ટ પહેલો દાખલો છે એટલે આપણે છે ટ્રાય કરીએ છીએ ગણતરી કરવાની, બરોબર? તો સપોઝ માનજો હું તમને એમ કહું કે આવો દાખલો તમારે સોલ્વ કરવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ મેક અ ટ્રાયેંગલ. તમારે શું બનાવવું પડશે? એક ત્રિકોણ, બરોબર? સપોઝ આપણે આ ત્રિકોણનું નામ આપી દઈએ તમારી સરળતા ખાતર, તો P, Q અને R આવો ત્રિકોણ છે. ઓકે, સપોઝ અહીંયા તમને આપેલો છે થીટા અને આ છે 90 ડિગ્રી. ઓકે, હવે તમને એમ કહે છે સાઇન થીટા ઇક્વલ્સ ટુ 3/5, તો તમને ખબર સાઇન થીટાનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? તો મિત્રો તમને યાદ હશે કે સાઇન થીટા ઇક્વલ્સ ટુ હતું આપણી પાસે સામેની બાજુ છેદમાં કર્ણ. શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે જો સામેની બાજુ છેદમાં કર્ણ હોય ને એના બરાબર તમને 3/5 કીધું હોય તો તમે એમ કહી શકો કે આની સામેની બાજુ 3 હશે અને કર્ણ જે હશે એ 5 હશે. 3 અને 5. જો તમારે બાકી બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવા હોય તો તમે બે રીતે પ્રોસેસ કરી શકો. એક, તમે ત્રિકોણની ત્રીજી બાજુ મેળવી લો અને બાકીના સૂત્રો ઉપરથી તમે ગણી શકો. ક્લિયર? બીજી રીતે એ છે કે તમે સાઇન થીટામાં તમને યાદ હોય તો તમારી પાસે ફોર્મ્યુલા હતું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1. તમે એનો ઉપયોગ કરી શકો અને એની અંદરથી તમે કોસ થીટાની કિંમત મેળવી અને બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો છે મેળવી શકો. ક્લિયર? તો બે મેથડ છે આપણી પાસે, એમાંથી સહેલી અત્યારે તમારી માટે જે પડશે એ છે બાજુ મેળવવાની. તો આપણે બાજુ મેળવી લઈએ. તો તમને યાદ હશે મિત્રો કે કાટકોણ ત્રિકોણ માટે આપણી પાસે પાયથાગોરસનો પ્રમેય હતો. કોનો પ્રમેય હતો? પાયથાગોરસ. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમે એવું લખી શકો. શું લખી શકો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે? કે કર્ણનો વર્ગ જે છે એ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો આપણે આમ લખી શકીએ કે ભાઈ PQ² પ્લસ QR², કારણ કે એ બંને કાટખૂણો બનાવે છે, બરોબર છે? એ બંને બાજુઓ છે, એના બરાબર શું થશે? તો કે કર્ણનો વર્ગ, તો આપણે લખી શકીએ PR². ક્લિયર? હવે જે તમને તમારે જે જોઈએ છે એ બાજુના આ સાઈડ રહેવા દો, પ્લસ આ સાઈડ આવે તો શું થઈ જશે? માઇનસ. આપણે જોઈએ છે QR, તો QR ના સ્ક્વેરને અહીંયા રહેવા દઈએ તો ઇક્વલ્સ ટુ આપણે લખશું PR² માઇનસ શું થશે? PQ². ઓકે, ચલો PR ઇક્વલ્સ ટુ શું આપેલ છે તમને? 5. તો મૂકી દઈએ એક વખત, તો અહીંયા આવશે તમારી પાસે 5નો વર્ગ, અને PQ ઇક્વલ્સ ટુ શું આપેલ છે તમને? 3. તો અહીંયા આવશે 3નો વર્ગ, તો 5નો વર્ગ થશે 25 અને 3નો વર્ગ થશે 9, અને આન્સર આવશે તમારી પાસે 16. પણ 16 આપણો આન્સર નથી, કારણ કે આ તો QR² ઇક્વલ્સ ટુ 16 છે. આપણે તો શું જોઈએ છે? QR. તો આપણે લખી શકીએ કે QR ઇક્વલ્સ ટુ શું થશે? તો કે 4. ઓકે, આ તો ઠીક છે કે તમને જો ડાયરેક્ટલી ખબર હોય તો બહુ સારી વાત છે. તમને સર શું ખબર હોય? કાટકોણ ત્રિકોણ માટે છે ને ત્રિપુટી હોય. ત્રિપુટી એટલે એની જો બે બાજુ 3 અને 5 હોય તો આ 4 જ હોય, એટલે 3, 4 અને 5. જો તમને આવી ત્રિપુટીઓ ડાયરેક્ટ યાદ હોય તો તમારે આટલી બધી પ્રોસેસ કરવાની જરૂર નથી. તો અત્યારે આપણને ખબર પડી ગઈ કે એની પાસેની બાજુ જે આવવાની છે એ કેટલી આવવાની છે? તો કે એ છે 4, જે આપણને ખબર હતી નહીં. ઓકે, હવે આપણને એમ કીધું બાકીના બધા વિધેયો છે મેળવો, તો ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ ગેટ ધ ઓલ ફંક્શન્સ. આપણે મેળવવું હોય સપોઝ માની લો કોસ થીટા, તો કોસ થીટા પાસે આપણે પાસે સૂત્ર હતું, શું હતું? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ આપણી પાસે 4 છે અને કર્ણ કેટલો છે? 5, તો શું થશે? 4/5. ચલો માની લો કે હજી તમને આગળ મેળવવાનું કે ભાઈ કોસેક થીટા મેળવો. શું મેળવવાનું કે? અથવા તો ટેન થીટા, આપણું મેઇન ફંક્શન છે એને પહેલા આપણે મેળવીએ. તો સપોઝ માની લો તમને ટેન થીટા મેળવવાનું કે, તો ટેન થીટા ઇક્વલ્સ ટુ શું હતું? તો કે એ હતું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? 3, અને પાસેની બાજુ કેટલી છે? 4, તો એ થશે 3/4. ક્લિયર? સપોઝ હવે તમને બાકીના બધા ફંક્શન ખબર જ છે કે એકબીજાના વ્યસ્ત જ છે. સપોઝ માની લો હું તમને એમ કહું કોસેક થીટા મેળવું, તો કોસેક થીટા ઇક્વલ્સ ટુ શું હશે? તો કોસેક થીટા તમને ખબર સાઇન થીટાનો વ્યસ્ત છે, તો સાઇન થીટા તમને આપેલું છે 3/5, તો શું બની જશે? કોસેક થીટા 5/3. સપોઝ માની લો હું તમને એમ કહું સેક થીટા મેળવવાનું કહે, તો સેક થીટા પણ તમને ખબર છે ઇકોનો વ્યસ્ત છે, તો કે કોસ થીટાનો. કોસ થીટા ઇક્વલ્સ ટુ શું છે? 4/5, તો અહીં શું લખી શકાય? 5/4. ક્લિયર? એનો વ્યસ્ત છે એટલે.
સપોઝ માની લો હું તમને એમ કહું કે હજુ એક ફંક્શન છે એ છે કોટ થીટા, તો કોટ થીટા કોનો વ્યસ્ત છે તો કે ટેન થીટાનો. ટેન થીટા ઇક્વલ્સ ટુ 3/4 હતું, તો અહીંયા શું આવશે તો કે 4/3. ક્લિયર? તો આ રીતે આપણને એક ફંક્શન ખબર હતી અને બાકીના 5 ફંક્શન આપણે એની ઉપરથી છે એ મેળવ્યા. બીજો દાખલો પણ સેમ તમને આ રીતનો જ આપેલો છે, તમારે ખુદ જાતે ટ્રાય કરવાની છે. ઓકે, ક્લિયર? થોડું ઘણું મગજ છે લગાવવાનું, થોડું ઘણું અલગ રીતે પણ ક્વેશ્ચન્સ તમને પૂછી શકે. ક્લિયર? ફિઝિક્સની અંદર એકચ્યુઅલી આપણે આ ટાઈપના દાખલા કરવાના નથી, પણ ફિઝિક્સના દાખલાઓની અંદર આ ટાઈપની મેથડની આપણે જરૂર પડશે વચ્ચે વચ્ચે. ઓકે, મેઇન દાખલો આ રીતનો નહીં પૂછેલો હોય, પણ દાખલાની વચ્ચે વચ્ચે તમારે આવા સ્ટેપ્સ છે કરવા પડશે, તો એની માટે તમારે રેડી રહેવાનું. ક્લિયર? હવે મિત્રો જો ત્રિકોણમિતિની અંદર આગળ વધીએ ને તો આજનો લેક્ચર આપણો સુપર મતલબ કે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. શા માટે? કારણ કે આજે આપણે એવી નાની નાની બેઝિક વાતોને છે જોવાના છીએ કે જેની આપણે હવે ખાસ જરૂર છે. મે બની શકે કે આ બધી વસ્તુ તો તમને અત્યાર સુધી ખબર હતી, હજુ એક ટોપિક એવો આવશે કે જે તમને અત્યારે ખબર છે, અને એ છે કિંમતો. શું છે? કિંમતો. કિંમતો તો પ્રશ્ન થાય સર કોની કિંમતો? તો અત્યાર સુધી આપણે સાઇન થીટા 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 એવો શબ્દ વાપરતો, પણ જો થીટાની જગ્યાએ કોઈ કિંમત આવી જાય, માની લો કે થીટા એટલે ખૂણો, અને ખૂણા માટે આપણે શીખી ગયા છે રેડિયન અને ડિગ્રીની અંદર, તમને યાદ હશે. તો જો ખૂણો છે એ કોઈ કિંમત બની જાય, મતલબ કે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, તો એની કિંમતો શું થાય એ તમે ધોરણ 10ની અંદર શીખી ગયા છો. અને છતાં પણ આપણે એક વખત પાછું ફરીથી એને છે યાદ કરી લઈએ. તમે એની અંદર એક ટેબલ શીખેલા, તમને યાદ હોય તો 10મા ધોરણની અંદર તમે એક સરસ મજાનું ટેબલ શીખેલા કે જેની અંદર જો આપણે વિધેયનું લિસ્ટ બનાવીએ, ક્યાં ક્યાં ત્રિકોણમિતિ વિધેયો હતા, ત્રિકોણમિતિ વિધેયો છે, તો એમાં એક હતું તમારી પાસે સાઇન, પછી બીજું હતું તમારી પાસે કોસ, અને ત્રીજું હતું તમારી પાસે ટેન. બાકીના 3 વિધેયોને આપણે લખવાની જરૂર નથી, તમને પેમ્પલેટની અંદર કોષ્ટક આપેલું જ છે, જસ્ટ આપણે કોષ્ટકને ડિસ્કસ કરીએ છીએ. ક્લિયર? તો સાઇન છે, કોસ છે અને ટેન છે. બાકીના 3 તમને ખબર છે, એક સાઇનનું વ્યસ્ત છે, એક કોસનું વ્યસ્ત છે, એક ટેનનું વ્યસ્ત. તો તમને 3ની કિંમતો ખબર હોય તો એના વ્યસ્તની કિંમતો તમને ખબર જ હોય. ઓકે, ચલો હવે આ વિધેયની સાથે સાથે આપણે એંગલ લખીએ તો આપણે કઈ કઈ કિંમતોની જરૂર છે? તો એક 0 ડિગ્રીની જરૂર છે, એક 30 ડિગ્રીની જરૂર છે, એક 45 ડિગ્રીની, તે પછી એક છે 60 ડિગ્રીની, અને ત્યાર પછી એક છે 90 ડિગ્રીની. આટલી કિંમતો તમે મેળવતા શીખી ગયા છો. તમને તમારા સર ટીચરે આવી મેથડ 10મા ધોરણની અંદર શીખવાડેલી હશે કે પહેલા વિધેય લખી નાખો, પછી ખૂણા લખી નાખો, પછી એની ઉપર ટાઇટલ આપી દો 0, 1, 2, 3 અને 4, અને પછી બધાને તમે 4 વડે ડિવાઈડ કરી દેશો. એટલે બધાને તમે 4 વડે છે ડિવાઈડ કરી દીધા, અને ત્યાર પછી બધાનું કાઢી નાખવાનું છે તમારે વર્ગમૂળ. શું કાઢવાનું છે? વર્ગમૂળ. તો વોટ આર ધ સ્ટેપ્સ? કયા કયા સ્ટેપ્સ આપણે ફોલો કર્યા? તો પહેલા વિધેય લખી નાખો, ખૂણા લખી નાખો, પછી 0, 1, 2, 3, 4 બધાને 4 વડે ડિવાઈડ કરી દો, અને ત્યાર પછી બધાનું લઈ લો વર્ગમૂળ. ક્લિયર? આવી વસ્તુ છે આપણે શીખ્યા. તો જો આનું વર્ગમૂળ કાઢો તો 0/4 તો શું આવશે? 0, અને 0નું વર્ગમૂળ પાછું કેટલું થશે? 0. મિત્રો આજે તમને કિંમત મળશે, એ કિંમત મળશે સાઇનની. કોની મળશે? સાઇન. 1/4 એનું વર્ગમૂળ કાઢો એટલે બનશે 1/2. 2/4 એ બનશે 1/2, અને એનું વર્ગમૂળ એટલે બનશે 1/√2. શું બનશે? 1/√2. ક્લિયર? ચલો ત્યાર પછી આ 3 અને 4, તો 3નું વર્ગમૂળ થશે √3 અને 4નું વર્ગમૂળ થશે 2, તો √3/2. 4/4 ઇટ ઇઝ 1, અને 1નું વર્ગમૂળ શું થશે? 1. ક્લિયર? તો આ થઈ ગઈ એની કિંમતો. સાઇનની જે કિંમતો તમને મળેલ છે એને તમે જો ઉલટેથી લખી નાખશો, અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરશો તો એ બની જશે કોસની કિંમત. જેમ કે અહીંયા 1 છે તો અહીં હું લખી દઉં 1, અહીંયા √3/2 છે તો અહીંયા બની જશે √3/2. પછી કોણ આવે છે? તો કે 1/√2. પછી કોણ આવે? 1/2, અને પછી કોણ આવશે? 0. હવે 10 તો તમને ખબર જ છે, સાઇન અને કોસનો ગુણોત્તર છે. તમને યાદ હશે આપણે સૂત્રો શીખાતા ઇન્ટર રિલેશનની અંદર કે tan θ = sin θ / cos θ. તો સાઇન અને કોસનો ગુણોત્તર લઈએ તો 0/1 એટલે થશે 0. આ બંને ગુણોત્તર લ્યો, 2 અને 2 કેન્સલ થઈ જશે તો આન્સર આવશે 1/√3. આ બંનેનો ગુણોત્તર લ્યો તો 1/1, 2 તો કેન્સલ થઈ ગયા, તો શું આવશે તમારી પાસે? 1. પછી અહીંયા આવશે √3, 2 અને 2 કેન્સલ એટલે આન્સર શું આવશે? તો કે √3. 1/0. મિત્રો 0 વડે જ્યારે તમે ભાગાકાર કરો ને તો એને અવ્યાખ્યાયિત કહેવાય. શું કહેવાય? અવ્યાખ્યાયિત. તો ઇન્ફિનિટી કહેવાય. તો આપણે એને અવ્યાખ્યાયિત રાખીશું એટલે અવ્યાખ્યાયિત. ક્લિયર? સપોઝ માની લો તમારે હજી અહીંયા આગળ કોસેક, સેક અને કોટ બાકીના 3 ફંક્શન્સ લખવા હોય, જરૂર નથી એની કોઈ પણ લખવા હોય તો તમે એવું યાદ રાખી શકો ભાઈ સાઇનની કિંમત તમને ખબર છે, એનો વ્યસ્ત કરી નાખો એટલે કોસેક થઈ જશે. ટેબલ તમને જે પેમ્પલેટ છે, પેમ્પલેટની અંદર તમને મેં આખું કોષ્ટક આપેલું છે, અને એ કોષ્ટકની અંદર તમે જોશો ને તો આગળના પણ એંગલ્સ આપેલા છે, મતલબ આ સિવાયના પણ એંગલ છે 90 ડિગ્રી પછીના. એ કઈ રીતે મેળવવા એ આપણે હવે શીખવાનું છે. અત્યાર સુધી તમને આટલા યાદ છે. હવે અહીંયા બીજી એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન તમને આપી દઉં. અત્યાર સુધી તમે આ રીતના ટેબલ બનાવતા,
ઇટ ઇઝ ગુડ. ધોરણ 10ની અંદર હતા તો ત્યારે મેથડ રેડી હતી, ભાઈ તમે મેથ્સનું પેપર સ્ટાર્ટ થવાનું હોય એ પહેલાં તમે ટેબલ બનાવી લેતા, ટેબલમાંથી જોઈને લખતા. પણ મિત્રો 11-12 સાયન્સની અંદર તમારે આ રીતના ટેબલ ઉપર તમે ડિપેન્ડ રહી શકો નહીં. ઓકે, યુ આર ગોઈંગ ટુ બી ધ ક્લેવર સ્ટુડન્ટ, અને એની માટે તમને આ કિંમતો યાદ હોવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, તમને ડાયરેક્ટલી કોઈ પૂછે sin 30 તો તમે ટેબલ બનાવો, પછી તમે જુઓ કહો 1/2 કિંમત આવી, એમ ના ચાલે. તમારે તરત તમને યાદ હોવું જોઈએ sin 30 સર ઓકે 1/2, sin 60 √3/2, sin 45 1/√2. આ રીતે તમને ડાયરેક્ટલી યાદ હોવું જોઈએ. તમને પ્રશ્ન થાય સર ડાયરેક્ટલી તમને એક દિવસમાં યાદ રહી જાય એવું નથી કહેતો. તમારે ડેઇલી માટે એક વખત કોષ્ટકની રીડ કરવાનું, ખુદને ખુદ સેલ્ફને પ્રશ્ન પૂછવાના 1045, પછી તમારા આન્સર વિચારવાનો 1, પછી આન્સર ચેક કરી લેવાનો 1045 1 છે કે નહીં. ઓકે, એ રીતે તમે કરી શકો. અથવા ક્લાસમેટ, તમારા ફ્રેન્ડ્સ એકબીજા સાથે તમે ક્વેશ્ચન આન્સરની અંદર પૂછી શકો, આની વેલ્યુ કેટલી, આની વેલ્યુ કેટલી. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને આ બધી વેલ્યુ છે એ મોઢે આવડશે, બાકી આવડશે નહીં. ઓકે, સો તમારે કરવું પડશે અને તો જ તમે આગળની અંદર ફાવડશે લઈ શકશો, નહીં તો લઈ શકશો નહીં. તો એટલી કિંમતો તમને મોઢે યાદ હોવી જોઈએ. આગળની કિંમતો માટે આપણે એક મેથડ શીખવા માટે જઈ રહ્યા છીએ, એ આપણે હવે શીખીએ. ક્લિયર છો બધા? તો અત્યારે આપણે શીખ્યા કે વેલ્યુઝ કઈ કઈ હોય, એકાદો દાખલો છે કઈ રીતના બનાવ્યો એ શીખ્યા. અને હવે આપણે જે શીખવાના છે ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ખૂબ જ અગત્યનો એક પાર્ટ છે જે આપણે શીખવાના છે. ક્લિયર છો? ચલો જોઈએ. તો મિત્રો હવે જે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એને સાદી ભાષામાં લોકો કહે છે યુનિટ સર્કલ, મેથ્સની ભાષામાં, બરોબર છે? એકમ વર્તુળ. શું કહેવાય એને? એકમ વર્તુળ. પણ આપણે મેથ્સની દ્રષ્ટિએ આ ટોપિક છે કમ્પ્લીટ નથી કરવાનો, એટલે આપણે એને અલગ રીતે કમ્પ્લીટ કરવાના છે. મેથ્સવાળા પાછા મેથ્સની અંદર યુનિટ સર્કલ જ્યારે ભણશે ત્યારે ડિટેલની અંદર ભણશે, આની કરતાં પણ ડીપલી. પણ અત્યારે આપણે જેટલું જરૂરી છે ફિઝિક્સની અંદર એટલું જોશું. ઓકે, તો અત્યારે મેં અહીંયા એક સર્કલ બનાવેલું. શું બનાવેલું છે? સર્કલ. કોઈ પણ સર્કલ હોય એટલે સર્કલની પાસે બે વસ્તુ મેજર હોય. કઈ કઈ બે વસ્તુ મેજર હોય? તો એક હોય એનું સેન્ટર અને બીજું હોય એની ત્રિજ્યા. કઈ કઈ વસ્તુ હોય? સેન્ટર અને ત્રિજ્યા. તો સેન્ટર અને ત્રિજ્યા માટે મેં અહીંયા બે અક્ષો લઈ લીધી. શું લઈ લીધું છે? અક્ષ. સપોઝ માની લો હું તમને એમ કહી દઉં કે આ બે અક્ષો છે. આ અક્ષને આપણે એક્સ અક્ષ ગણશું અને આ અક્ષને આપણે ગણશું વાય અક્ષ. ઓકે, અને આ છે આપણું સેન્ટર. હવે જો આ એક્સ અક્ષ અને વાય અક્ષ હોય, આ એક્સ હોય અને આ વાય હોય, તો આ ઉદ્ગમ બિંદુ થઈ ગયું. અને ઉદ્ગમ બિંદુના અહીંયા તમને ખબર છે શું હશે? 0 0. આપણે આ વર્તુળને કીધું છે એકમ વર્તુળ. એકમ વર્તુળ મતલબ કે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય, 1 સેન્ટીમીટર, 1 મીટર, વોટેવર, પણ 1 હશે. કેટલી હશે? 1. તો જો આ એકમ વર્તુળ હોય ને જો એની ત્રિજ્યા 1 હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધી તમે જો આ બિંદુના યામ તમને હું પૂછું, આ બિંદુના યામ કેટલા હશે? આ બિંદુના, તો તમને એમ કહી શકો કે સર ત્રિજ્યા 1 એકમ છે તો એના એક્સ યામ થશે 1, એટલે એક્સ યામ 1 અને વાય યામ થશે 0. કારણ કે એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એનો વાય યામ કેવો હોય? 0. ક્લિયર? ના ખબર પડે તો સિમ્પલ એઝ ધેટ, અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું થશે? એક્સ માટે 1 અને વાયમાં તો તમે ઉપર નીચે ગયા જ નથી તો કેટલું આવશે? 0. ક્લિયર? આ ધન એક્સ અક્ષ હતી. હવે આ સાઈડ આવો એટલે ઋણ એક્સ અક્ષ થશે. તો અહીંયા શું યામ હશે એના? -1 અને 0. ક્લિયર? ઉપર જશો તો આ વાય અક્ષ છે. કોણ છે? વાય અક્ષ. હવે જો વાય અક્ષ હશે તો તમે એમ કહી શકો કે સર વાય અક્ષ છે તો હવે એક્સ યામ એનો 0 થશે અને વાય યામ કેટલો થશે? 1. આ ધન હતી. આ સાઈડ આવશો એટલે ઋણ થશે. તો ઋણ માટે તમે શું લખશો? 0 અને -1. તમને પ્રશ્ન થશે સર આપણે તો ત્રિકોણમિતિ શીખતા હતા, એમાંથી તમે સર્કલ ને સર્કલની ત્રિજ્યા ને એના યામ ને આવું કેમ લખાવો છો? મિત્રો આ યામ છે ને એને આપણે ક્યાંક કનેક્ટ કરવાના છે. કઈ રીતે કનેક્ટ કરવાના છે? તો હમણાં આપણે કોષ્ટક શીખ્યા. તમે નોટ ડાઉન કર્યું હશે, નોટ ના કર્યું હોય તો પેમ્પલેટ હશે, પેમ્પલેટની અંદર જોઈ શકો તમે. મને કોઈ કહેશે કે આપણે કોસની કિંમત જ્યારે આપણે શીખા, અથવા તો પહેલું આપણે તો સાઇન, તો સાઇનની કિંમત શીખા તો તમને યાદ હશે સાઇન 0 કેટલા હતા? 0. અને સાઇન 90 કેટલા હતા? 1. ઓકે, આ વસ્તુને યાદ રાખજો, આપણે આની અંદર ક્યાંક રિલેટ કરવાના છે. ઓકે, તો રિલેટ કરવા માટે હું તમને એમ કહું કે અહીંયા જે રેખાખંડ તમને જોવા મળે છે એ રેખાખંડે ખુદ એની જ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો કહેવાય? તો કે 0 ડિગ્રીનો. તમને ખૂણા બધા યાદ જ છે, તો આ 0 ડિગ્રીનો ખૂણો. આ રેખાખંડ સાથે આ રેખાખંડે કેટલાનો ખૂણો બનાવ્યો કહેવાય? તો કે 90 ડિગ્રીનો. આ રેખાખંડ સાથે આ રેખાખંડે કેટલાનો ખૂણો બનાવી ગયો? તો અહીંયાથી અહીંયા સુધી 90 ડિગ્રી હોય તો અહીંયાથી અહીંયા સુધી પાછો કેટલો થશે? 90. એટલે આ કેટલો થશે? 180 ડિગ્રી. ક્લિયર? આ રેખાખંડ હવે અહીંયાથી લઈને તો અહીંયા સુધી 90, પાછો અહીંયા સુધી 180, એટલે તમને ખબર પડી ગઈ 90 એડ કરીએ છીએ આપણે. તો આ રેખાખંડ જે છે એની સાથે અહીંયા સુધીનો ખૂણો છે કેટલો બનશે? તો એ બનશે 270 ડિગ્રીનો. કેટલો બનશે? 270. અને જો તમે આખું એક કમ્પ્લીટ રાઉન્ડ છે લગાવી લેશો અહીંયા સુધી તો એ બનશે 360 ડિગ્રીનો. કેટલાનો બનશે? 360 ડિગ્રી. આ ડિગ્રીની અંદર શીખા. હવે આપણે મેઇનલી જરૂર પડશે ફિઝિક્સની અંદર એ પડશે રેડિયનની અંદર. કેની અંદર પડશે? રેડિયન. તો આપણે એને ડીપલી જોવાના છે, તો ચલો રેડિયનની અંદર શીખી લઈએ. તો રેડિયનની અંદર આ જે 0 ડિગ્રી છે એની જગ્યાએ હું લખી શકું 0 રેડિયન. શું લખી શકું? 0 રેડિયન. ચલો
તો અહીં આપણે લખી દીધા આ કોણ છે તો કે 0 રેડિયન. ઓકે ક્લિયર. ચલો ત્યાંથી અહીંયા આવશો એટલે 90 ડિગ્રી તમને યાદ હશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખેલા 90 ડિગ્રી તો રેડિયનની અંદર કેટલા થશે તમને યાદ હશે બોલો બોલો ચલો ફટાકથી તો એ થશે π/2 રેડિયન. કેટલા થશે π/2. 180 માટે કેટલા થશે તો કે પાઈ રેડિયન. ત્યાંથી અહીંયા આવશો એટલે અહીંયા કેટલા થશે તો કે 3π/2 રેડિયન. ત્યાંથી પાછા અહીંયા આવશો એટલે કેટલા થશે તો કે 2π રેડિયન. કેટલા થશે 2π. ક્લિયર. તમને થઈ તો સર એક હજુ આપણે કદાચ આગળ ખૂણો બનાવતા ગયા હોય તો તમને શીખવાડી દો. આ સાઈડ મિત્રો જેટલા પણ આવશે એ બધા જ પાય આવશે પણ બેકી પાય આવશે. બેકી પાય એટલે 2π. પાછો એક રાઉન્ડ મારીને તમે આવશો એટલે પાછા થઈ જશે 4π. હજુ એક રાઉન્ડ મારીને આવશો એટલે થઈ જશે 6π. હજુ એક રાઉન્ડ મારીને આવશો એટલે થઈ જશે 8π. હવે તમે કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો કે તમારે કંઈ નથી કરવાનું, ખાલી 2π એડ કરતા જવાના છે એટલે તમને આગળના બધા ખૂણા મળતા જશે. આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ પર આ જે રેખાખંડ છે એ આટલા ખૂણા છે બનાવી શકે. ઓકે ત્યાંથી આગળ વધીએ તો આ સાઈડની ચર્ચા કરી લઈએ. એમાં પણ પાય છે, આમાં પણ પાય હતું, પણ ડિફરન્સ એટલો છે કે આમાં બેકી પાય આવશે અને આમાં બધા કેવા આવશે એકી સંખ્યાના પાય આવશે. એટલે કે આની અંદર જો તમે આગળ કદાચ એડ કરતા જાઓ તો પાય પછી આવશે 3π, 3π પછી આવશે 5π, 5π પછી આવશે 7π, 7π પછી આવશે 9π. એ રીતે. ક્લિયર. તમને પ્રશ્ન સર એ તો ઇઝી હતું પણ અહીંયા તમે π/2 તો જોવો છો અંશની અંદર. કોની અંદર મિત્રો યાદ રાખજો કોની અંદર અંશની અંદર જો તમે 4π એડ કરતા જાઓ તો એ આગળના ખૂણા છે બતાવતું જશે. મતલબ કે જો આના અંશની અંદર હું 4π એડ કરું તો પાઈ તો છે એટલે કેટલા બની જશે 5π/2. કેટલા બની જશે 5π/2. અહીંયા જો હજુ પાછો 4 એડ કરી દઉં તો કેટલા બની જશે 9π/2. કેટલા બની જશે 9. મિત્રો યાદ રાખજો આખામાં તમે 4π એડ નથી કરતા, ખાલી કેમાં એડ કરવાના છે અંશની અંદર. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમને હું એમ કહું 3π/2 પછી કેટલા રેડિયન આવતા હશે તો તમારે જસ્ટ અંશની અંદર 4π એડ કરતા જવાનું છે. આની અંદર 4π એડ કરશો એટલે કેટલા બનશે 7π/2. હજુ 4π એડ કરશો એટલે કેટલા બનશે 11π/2. આ રીતે આગળ વધતું જશે. ક્લિયર. તો તમને પહેલા તો સર્કલ ઉપર આટલા પોઈન્ટ્સ છે ખબર હોવા જોઈએ. શું કામ આ બધી માથાકૂટ કરીએ છીએ? બીકોઝ આપણો જે નવો ટોપિક છે એની અંદર આ બધી બેઝિક વાતોની આપણે જરૂર પડવાની છે. તો આપણે શું શીખ્યા અત્યાર સુધીની અંદર ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. તો આપણે એક સર્કલ બનાવ્યું, સર્કલની અંદર કયા પોઈન્ટ ઉપર કયા માપનો ખૂણો બને છે એ શીખ્યા. તો આપણે જોયું કે આ સાઈડ હવે ખાલી રેડિયનની જ ચર્ચા કરશું હમણાં, બરોબર છે. ઓકે ડિગ્રીમાં પણ તમને યાદ હોવું જોઈએ, પણ ડિગ્રીમાં તો 0 to 360 યાદ હોય તો ઇનફ છે. તો રેડિયનની અંદર આપણે એવું શીખ્યા કે 0 અહીંયા આવશો એટલે π/2, અહીંયા આવશો એટલે પાઈ, પાછો અહીંયા આવશો એટલે 3π/2, પાછા અહીંયા આવશો એટલે 2π. હજુ એક રાઉન્ડ લગાવ્યો હોય તો 2π પછી અહીંયા કોણ આવશે તો કે 5π/2, અહીંયા કોણ આવશે 3π, અહીંયા કોણ આવશે 7π/2 અને અહીંયા કોણ આવશે 4π. આ રીતે આગળ વધતા જાય. કોઈ પણ પોઈન્ટ માટે મેં તમને કહી દીધું અહીંયા બેકી સંખ્યાના પાઈ, અહીંયા એકી સંખ્યાના પાઈ, અહીંયા પહેલું π/2 બાકી અંશની અંદર 4π એડ કરતા જવાના, અહીંયા પહેલું 3π/2 અને પછી અંશની અંદર 4π એડ કરતા જવાના. આટલી વસ્તુ છે આપણે શીખા. ક્લિયર. હવે મિત્રો હું તમને જે શીખવું છું ને બહુ ધ્યાનથી જોવાનું છે કે મેં તમને એવું કીધું હતું યાદ રાખો કે તમે sin 0 ની કેટલી કિંમત હતી તો sin 0 ની કિંમત હતી 0. તો ધ્યાનથી જો અહીંયા પણ 0 છે તો બની શકે કે આ sin 0 ની કિંમત હોય, પણ આપણે એ જોવું છે કે છે કે નહીં તો એની માટે એક વખત કોસને ચેક કરી લે. તો અહીંયા ખૂણો કેટલાનો બને છે તો કે 0 ડિગ્રીનો. તો તમને યાદ છે cos 0 ની કિંમત કેટલી હતી તો cos 0 ની કિંમત હતી 1. એનો મતલબ એવો થયો કે આ 1 અને 0 જે છે એ ખરેખર કોની કિંમતો છે તો કે cos 0 ડિગ્રીની અને કોની છે તો કે sin 0 ડિગ્રીની. કોની છે ભાઈ cos 0 ની અને sin 0. એ રીતે તમે બધે જ સમજી જશો. અહીંયા તમે વિચારો તો અહીંયા ખૂણો કેટલાનો છે તો કે π/2 અથવા તો 90. તો cos 90 ની કિંમત હશે 0 અને sin 90 ની કિંમત હશે 1. ખબર પડે છે? એનાથી આગળ વધીએ તો હું તમને એમ કહું cos π ની કિંમત અહીંયા કેટલાનો ખૂણો બને છે 180 ડિગ્રી અથવા તો પાઈ. તો cos 180 ની કિંમત હશે -1 અને sin 180 ની કિંમત હશે 0. મતલબ એવો કે તમે કોઈ પણ બિંદુ આ સર્કલ ઉપરનું સિલેક્ટ કરો તો એના બે યામ તમને મળશે, એક તો x યામ અને એક y યામ. એનું જે x યામ હશે એ તમને cos θ ની કિંમત આપતો હશે અને y યામ હશે એ sin θ ની કિંમત આપતો હશે. એ આપણે શીખવાનું હતું. ઓકે ચલો હજુ એની અંદર થોડુંક નાની અમથી વસ્તુ છે એડ કરીએ. અહીંયા તમે ધ્યાનથી જો cos માટે કિંમત 1 થી શરૂ થઈ અને 0 સુધી ગઈ. ક્યાંથી ક્યાં સુધી? 1 થી લઈને 0 સુધી. તો cos ની કિંમત 1 થી લઈને 0 સુધી ગઈ એમાં ક્યાંય 0 થી ઓછી નથી થઈ, મતલબ કે માઇનસ સંખ્યા એવી નથી. મતલબ કે cos ફંક્શનની કિંમત, cos વિધેયની કિંમત 0 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીમાં હંમેશા ધન હોય. કેવી હોય? ધન. એવી રીતે સાઇનની વાત કરો તો સાઇન 0 થી સ્ટાર્ટ થઈને 1 સુધી ગયું, બરાબર છે. તો એની પણ કિંમત ક્યાંય ઋણ થઈ નહીં, એટલે એ પણ કેવું હોય? ધન. મતલબ હું એવું કહી શકું કે આ જે ભાગ છે એ ભાગની અંદર cos θ અને sin θ ની કિંમતો હંમેશા ધન હોય.
હવે તમને ખબર છે જો કોસ ધન તો એનો વ્યસ્ત એટલે કોણ સેક, તો એ પણ ધન. જો સાઇન ધન તો એનો વ્યસ્ત એટલે કોણ કોસેક, એ પણ ધન. એટલે 4 ફંક્શન ધન થઈ ગયા. હવે પાંચમું જે ફંક્શન છે ટેનની આપણે વાત કરીએ તો ટેન કોણ કોણ હતું, તો કે ટેન છે એ તો સાઇન અને કોસનું ગુણોત્તર છે. તો જો સાઇન પણ ધન હોય, કોસ પણ ધન હોય તો ટેન પણ કેવું આવશે ધન, અને જો ટેન ધન તો કોટ પણ કેવું ધન. મતલબ આ એક એવો ભાગ છે કે જેની અંદર આપણા 6 વિધેયો છે એ કેવા છે ધન. તો આપણે એમ કહી દઈશું કે આ ભાગની અંદર આ જે ભાગ છે એ ભાગની અંદર ઓલનો મતલબ થશે કે બધા વિધેયો કેવા છે તો કે ધન. હવે આપણે ભાગ દર વખતે કેવું એની કરતાં આપણે આની માટે જે પ્રોપર વર્ડ છે એ કહી દઈએ. તો આખું જે સર્કલ છે એને આપણે 4 ભાગની અંદર વહેંચ્યું છે. એને આપણા 4 ચરણ કહેવાય. શું કહેવાય? 4 ચરણ. પહેલું જે ચરણ છે એ 0 ડિગ્રીથી શરૂ થઈ અને 90 ડિગ્રી સુધીનું હોય, અથવા રેડિયનની અંદર કહીએ તો 0 રેડિયનથી શરૂ થઈ અને π/2 રેડિયન સુધી હોય. એટલે આને કહેવાય પ્રથમ ચરણ. કેવું ચરણ કહેવાય આને? પ્રથમ ચરણ. ઓકે, ચલો આ થઈ ગયું આપણું પ્રથમ ચરણ. ત્યાર પછી હવે તમને આગળની કહાની સમજાય જ ગઈ હશે. 90 ડિગ્રીથી શરૂ કરી અને 180 ડિગ્રી સુધી હોય એને કહેવાય દ્વિતીય ચરણ. કેટલામું ચરણ કહેવાય? તો કે દ્વિતીય ચરણ. મિત્રો યાદ રાખવાનું છે. ઓકે, અથવા તો રેડિયનની અંદર કહીએ તો π/2 રેડિયનથી શરૂ કરી અને π રેડિયન સુધીનું એને શું કહેવાય? તો કે દ્વિતીય ચરણ. ત્યાર પછી આગળ વધીએ તો π રેડિયનથી શરૂ કરી અને 3π/2 સુધી અથવા 180 ડિગ્રીથી 270 ડિગ્રી સુધી હોય એને કહેવાય ત્રીજું ચરણ. કેટલામું ચરણ? અથવા તો તૃતીય ચરણ કહેવાય. સારી ભાષામાં કહીએ તો તૃતીય ચરણ. અને આને આપણે કહીશું ચતુર્થ ચરણ, કે જે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે ડિગ્રીની અંદર જો તમે વિચારો ચતુર્થ ચરણ. ડિગ્રીની અંદર 270 ડિગ્રીથી 360 અને રેડિયનની અંદર 3π/2 થી 2π. ક્લિયર? તો જેમ મિત્રો આની અંદર બધા વિધેય ધન છે ને એવી રીતે આની અંદર ધન છે સાઇન. કોણ છે? સાઇન. સાઇન માટે હું ખાલી લખું છું S. ખબર પડી? હવે તમને એક વસ્તુ ખબર પડી જ જવી જોઈએ કે જો સાઇન ધન હોય તો કોણ ધન હશે? સાઇન, અને એની સાથે કોણ ફ્રીમાં હોય આપણી પાસે? કોસેક. એટલે સાઇન અને કોસેક ધન. પણ આપણે યાદ સાઇનને જ રાખવાનું. ક્લિયર? ઓટોમેટિકલી કોસેક આપણને ખબર પડી જાય. આ જે ત્રીજું ચરણ છે એની અંદર ધન હોય 10. કોણ ધન હોય? 10. અને તમને ખબર જ છે કે જો 10 ધન હોય તો 10ની સાથે બીજું કોણ હશે? તો કે 10ની સાથે છે બીજું કોટ. એટલે 10 અને કોટ બંને કેવા હશે? ધન. ચલો આ ત્રીજું ચરણ. હવે આવીએ ચતુર્થ ચરણની અંદર. તો ચોથા ચરણની અંદર હવે તમને ખબર જ છે આમાં સાઇન આવી ગયું અને 10 આવી ગયું. તો હવે મેઇન ફંક્શનમાં કોણ વધેલું છે? તો કે કોસ. તો યાદ રાખો મિત્રો કે આની અંદર કોણ કોણ ધન હોય? તો કે કોસ, અને એની સાથે ફ્રીમાં કોણ હશે? એનો વ્યસ્ત સેક. તો આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. આને યાદ કઈ રીતના રાખશો? તો સિમ્પલી તમારે યાદ રાખવાનું છે ઓલ STC. શું યાદ રાખશો? ઓલ STC. રિપીટ કરો. ચલો તો શું આવશે? ઓલ STC. એનો મતલબ શું? કે પહેલું જે ચરણ છે એમાં ઓલ એટલે કે 6 ફંક્શન ધન છે. બરોબર? બીજાની અંદર સાઇન. સાઇન ધન એટલે સાઇનનો વ્યસ્ત પાછું કોણ? તો કે કોસેક. એટલે એ પણ ધન. ત્યાર પછી ત્રીજા ચરણની અંદર આવશો એટલે 10. તો 10નો વ્યસ્ત કોટ. એટલે 10 અને કોટ બંને ધન. અને ચોથા ચરણની અંદર છે CA4 કોસ. કોસ ધન એટલે કોસની સાથે બીજું કોણ ધન? તો કે સેક. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ઓલ STC પ્રમાણે આ ચરણની અંદર કોણ કોણ કેટલા ક્યાં ધન છે એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છો? આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે મિત્રો જે આપણે શીખવાનું છે એ નાનો અમથો ટાસ્ક છે. હું તમને 3 થી 4 જ એક્ઝામ્પલ કરાવીશ અને તમારે આવી પ્રેક્ટિસ ઘરે બેઠા બેઠા છે કરવાની છે. અને એ છે ચરણ નક્કી કરતા શીખવું. શું કરવાનું છે? ચરણ નક્કી કરતા શીખવું. તો ચરણ કઈ રીતે તમે નક્કી કરશો? વિચારો તો. આ જે ચરણ છે આ પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણ માટે હું તમને એમ કહું કે તમે કઈ કઈ વસ્તુ છે કહી શકો. ચલો આપણે અહીંયાથી લખવાની છે. શરૂઆત કરી કે ભાઈ પ્રથમ ચરણ. કેટલામું ચરણ? તો કે પ્રથમ. તો પ્રથમ ચરણ માટે હું કઈ કઈ વસ્તુ કહી શકું? તો હું એવું કહી શકું કે પ્રથમ ચરણ માટે આપણે એક તો એવું લખી શકીએ, રેડિયનની અંદર જ ચર્ચા કરીએ છો. ઓકે, ડિગ્રીની અંદર નહીં, રેડિયનની અંદર ચર્ચા કરીએ તો 0 રેડિયન જે છે, 0 રેડિયનમાં હું જો થોડો અમથો ખૂણો કોઈ એડ કરી દઉં તો એ કેટલામું ચરણ બની જાય? તો કે પહેલું. ખબર પડે? તો એનું એમ લખી શકું. શું લખી શકું? તો કે એક તો લખી શકું કે 0 + θ. શું લખી શકું? 0 + θ. બીજું હું એવું કહી શકું કે અહીંયા સુધીનો ખૂણો છે π/2. જો π/2 એટલે કે 90 ડિગ્રીના ખૂણામાંથી થોડોક ખૂણો આપણે બાદ કરી નાખીએ તો પણ એને કયું ચરણ કહેવાય? પહેલું. એટલે હું એમ કહી શકું કે પ્રથમ ચરણ માટે તમે આમ પણ કહી શકો કે π/2 - θ. શું કહી શકો? π/2 - θ. ભાઈ સાહેબ કંઈ ખબર પડી? તો તમને પ્રશ્ન થીટા તો કોઈ પણ ખૂણો હોઈ શકે. આપણે એવા થીટાની અહીંયા ચર્ચા કરીએ છીએ કે જે થીટા 0 કરતાં મોટો છે. 0 કરતાં કેવો છે? તો કે મોટો. અને 90 કરતાં કેવો છે? તો કે નાનો. આવો કોઈ પણ ખૂણો
જો હું π/2 માંથી બાદ કરી દઉં, એટલામાંથી બાદ કરી દઉં તો કયું ચરણ થઈ જશે? પહેલું. આવો કોઈ પણ ખૂણો જો હું 0 રેડિયનની અંદર એડ કરી દઉં તો પણ કયું ચરણ થશે? પહેલું. હજુ ના ખબર પડે તો હજુ એક એક્ઝામ્પલ છે, આપણે લઈએ. માની હું તમને એમ કહું બીજા ચરણ માટે, તો બીજું ચરણ જે છે અથવા તો દ્વિતીય ચરણ જે છે, દ્વિતીય ચરણને તમે આમ લખી શકો. ધ્યાનથી જોજો શું લખી શકશો. અમુકને તમારામાંથી અમુક સ્ટુડન્ટને આઈડિયા આવી ગયો હશે. શું લખી શકાય? π/2 + θ. મતલબ કે જો π/2 ની અંદર આપણે થોડો ખૂણો છે એડ કરી દઈએ તો એ કયું ચરણ થઈ જશે? બીજું. હવે તમે વિચારો, આને હજુ બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? જસ્ટ ઇમેજિન કરો કે દ્વિતીય ચરણ માટે આવી આ ટર્મની અંદર બીજું શું લખી શકાય? તમારામાંથી અમુક સ્ટુડન્ટ કહેશે કે સર અહીંયા પાઈ રેડિયન છે કે નહીં? પાઈ. એમાંથી જો થોડુંક આપણે બાદ કરી નાખીએ તો કયું ચરણ થઈ જશે? દ્વિતીય. એટલે બીજું તમે એમ લખી શકો, π/2 + θ ના લખવું હોય તો તમે લખી શકો π - θ. શું લખી શકો? π - θ. કાંઈ ખબર પડી મિત્રો? આ રીતે આપણે ત્રીજું અને ચોથું ચરણ લખવું હોય તો ત્રીજા અને ચોથા ચરણ માટે આપણે જોઈએ તો ત્રીજું જે ચરણ છે, ચલો તો ત્રીજું ચરણ. હવે વિચારો ત્રીજા ચરણ માટે હું શું લખી શકું? વિચારો તો ત્રીજા ચરણ માટે હું એવું લખી શકું, શું લખી શકું કે જો આ પાઈ જે છે એમાં થોડુંક આપણે એડ કરી દઈએ. થોડુંક એટલે કયો ખૂણો છે? 0 થી મોટો અને 90 થી નાનો. આવો ખૂણો જો આપણે પાઈની અંદર એડ કરી દઈએ એટલે એને આપણે લખીએ π + θ તો કેટલામું ચરણ થઈ જાય? ત્રીજું. અથવા હું તમને એમ કહી શકું, હું એમ પણ કહી શકું કે ભાઈ 3π/2 જે છે, એટલે કે આ જે છે, આ જે લાઈન છે એની ઉપર કેટલાનો ખૂણો બનાવે? 3π/2. એમાંથી થોડોક ખૂણો બાદ કરી નાખીએ એટલે -θ કરી દો તો પણ કયું ચરણ થઈ જશે? ત્રીજું. હવે તમે વિચારો, જો તમે આ 3 ચરણ વિશે થોડું ઘણું શીખા હોય તો ચતુર્થ ચરણ તમને લખતા આવડવું જોઈએ. ચલો ચોથા ચરણની અંદર વિચારો તો ચોથા ચરણની અંદર આપણે શું લખી શકીએ? તો ચોથા ચરણની અંદર ચોથું ચરણ અથવા તો ચતુર્થ આપણે ત્યાં લખ્યું છે તો આપણે ચતુર્થ લખીએ. તો ચતુર્થ ચરણ માટે શું લખી શકો? ચતુર્થ ચરણ માટે મને કોઈ 2 પોઈન્ટ કહેશે શું લખી શકે? તો એક તો કહી શકાય કે ભાઈ 3π/2 ની અંદર જો તમે થોડોક નાનો અમથો ખૂણો છે એડ કરી દો, નાનો એટલે કોણ? 0 થી લઈને 90 સુધી, 0 અને 90 ની વચ્ચેનો, તો તમે કહી શકો ભાઈ 3π/2 ની અંદર જો ખૂણો એડ કરવામાં આવે તો પણ ચતુર્થ ચરણ થાય, અથવા તો 2π રેડિયનમાંથી જો થોડો ખૂણો બાદ કરવામાં આવે તો પણ કેટલામું ચરણ થાય? ચતુર્થ. ઓકે, આવડશે આ રીતે ચરણ નક્કી કરતા? તો તમને એમ થાય તો સર આ ખાલી બસ અમારે 2, 2, 4 એવી રીતે ખાલી 8 મેટર યાદ રાખવાની નહીં, એવું નથી. માની લો હું તમને એમ કહું 3π + θ, તો 3π અહીંયા છે, એમાં પ્લસ કરો એટલે કયું ચરણ થશે? ત્રીજું. ક્લિયર? માની લો હું તમને એમ કહું કે ભાઈ 5π/2 - θ, તો 5π/2 અહીંયા છે, એમાંથી માઇનસ કરશો એટલે પહેલું ચરણ થાય. આ રીતે તમારે નક્કી કરતા શીખવાના છે. એટલે આવું કોઈ પણ રકમ તમને બનાવી શકે અને એમાંથી તમને ચરણ નક્કી કરતા આવડવું જોઈએ. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? તમારે આવી બહુ બધી ચરણ જેટલા મેક્ઝિમમ બને એટલી તમારે પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ લેક્ચર પહેલાં, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચરણ નક્કી કરવાની રીતની જરૂર પડશે જ. એટલે તમારે વ્યવસ્થિત રીતે આખું જે સર્કલ છે એનો સ્ટડી કરવાનું છે, ક્યાં ક્યાં કેટલા રેડિયન આવે છે. ચલો 1-2 એક્ઝામ્પલ હું તમને આપું. સપોઝ માની લો હું તમને એમ કહું કે 5π - θ, તો તમને પહેલાં માઇન્ડમાં આવવું જોઈએ 5π ક્યાં આવતું હતું? 5π ક્યાં આવતું હતું? તો અહીંયા આવશે 5π. એમાંથી માઇનસ કરશો -θ તો કોણ આવશે? તો કે એ તો સર બીજું ચરણ બનશે. સપોઝ માની લો હું તમને એમ કહું 6π - θ, તો 6π ક્યાં આવતું હતું? તો કે 6π અહીંયા આવે. એમાંથી માઇનસ કરશો એટલે થઈ જશે ચતુર્થ ચરણ. 6π + θ તો થઈ જશે પહેલું ચરણ. હું તમને એમ કહું π/2 - θ તો પહેલું ચરણ, π/2 + θ તો બીજું ચરણ. આ રીતે તમને આવડવું જોઈએ. તમને એમ કહે કે 7π/2 + θ, તો 7π/2 પ્લસ એટલે ચોથું ચરણ. તમને એમ કહે 3π/2 - θ તો કેટલામું થશે? ત્રીજું ચરણ. તો આ રીતે તમને કમ્પ્લીટલી ચરણ નક્કી કરતા આવડવા જોઈએ. ક્લિયર છો બધા? તો તમારે આજે ઘરે જઈ વ્યવસ્થિત રીતે જેટલા અહીંયા મેં રેડિયન લખેલા છે એ રેડિયન પ્રમાણે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે કે ચરણ કઈ રીતે નક્કી થાય, કયો પોઈન્ટ ક્યાં આવશે અને કઈ રીતે નક્કી થશે. ત્યાર પછી આપણે આગળની જે પણ કાંઈ આગળનો ટોપિક છે, આગળના જે દાખલા તમને પેમ્પલેટ ની અંદર આપેલા છે એની વિશે આપણે સોલ્વિંગ કરશું. ક્લિયર? આજનું અધ્યયન અહીંયા સુધી. ઓકે, જય અંબે.